પ્રકરણ 10 છે અને ભણી રહ્યા છીએ. આગળના ભાગની આપણે વાત કરીએ તો સમવિભાજનનું મહત્વ સમજ્યા, અર્ધીકરણની કેટલીક માહિતી આપણે સમજ્યા. અર્ધીકરણની પ્રક્રિયા જે છે કયા કોષોમાં થાય તો કે નરજન્યુ અને શુક્રકોષ જે છે, માદાજન્યુ એટલે કે અંડકોષ જે છે એની અંદર જે અંડપિંડમાંથી અંડકોષ જે નિર્માણ થવાની ક્રિયા છે, તો એ જે બંને કોષો છે શુક્રકોષ અને અંડકોષ, ત્યાં અર્ધીકરણની ક્રિયા જે છે એ શક્ય બને છે. એવું આપણે સમજ્યા. એ પણ સમજ્યા કે અર્ધીકરણની ક્રિયામાં અર્ધીકરણ 1 અને અર્ધીકરણ 2 બે રીતનું અર્ધીકરણ થાય છે. પહેલું અર્ધીકરણ જે થાય છે એ 2n કોષમાંથી અર્ધીકરણ 1 થઈ અને બીજા બે કોષ બને છે. બંને કોષ જે છે અર્ધીકરણ 1 પ્રક્રિયા થઈ હોવાથી ત્યાં n પ્રકારના કોષો બને છે બંને. બરાબર, 2n માંથી બંને n પ્રકારના કોષો બને છે. n પ્રકારના કોષો બને. હવે એની અંદર પાછું ફરીથી અર્ધીકરણ થશે એટલે એમાંથી 4 કોષો બનશે. ચારે કોષો પણ n પ્રકારના જ હોય છે. તો કે સાહેબ પહેલો જે કોષ હતો એ 2n હતો, એમાંથી અર્ધીકરણ થયું, અર્ધીકરણ 1 થયું, તો બે કોષ બન્યા તો એ n થયા. પહેલામાં 46 રંગસૂત્રો હતા, બીજામાં 23 રંગસૂત્રો થયા. 23 બંને બીજા જે છે બંને છે એમાં. બરાબર. હવે કે સાહેબ એની અંદર ફરીથી અર્ધીકરણ 2 થાય અને 4 કોષ બને, તો એ ચારે કોષ પાછા n પ્રકારના હોય છે. તો એવું કેમ? તો એના માટે મેં તમને વાત કરી કે એની અંદર આપણે જોવા જઈએ તો રંગસૂત્રોની જે સંખ્યા છે, ડીએનએ સ્વયંજનન બેવડાવવાની જે સંખ્યા છે એ 46 રંગસૂત્રોની જે સંખ્યા ધરાવે છે એમાં ડબલ હોય છે. તો એ સમજો 2 માં 46 રંગસૂત્રો હોય તો એમાં એ ડબલ ભેગા થઈને અલગ પડે છે. અલગ પડ્યા પછી એમાં ફરીથી અર્ધીકરણ 2 થાય તો એમાં રંગસૂત્રિકાઓ છૂટી પડે છે. એક ડીએનએ જે સ્વયંજનન પામેલો હોય છે એ છૂટો પડે છે. અને છેલ્લે એક આપણને જો એ ભાગ જોયો હોય તો એક રંગસૂત્ર જે છે એમાં છૂટો પડેલો દેખાય છે. એટલે કે સેન્ટ્રોમિયર જે છે એ અલગ થઈ જાય છે. આગળ જે સમજ્યામાં સેન્ટ્રોમિયર અલગ થતું નતું. અર્ધીકરણ 1 જે સમજ્યા એમાં સેન્ટ્રોમિયર અલગ થતું નતું, પણ અર્ધીકરણ 2 છે તેમાં સેન્ટ્રોમિયર અલગ થઈ જાય છે. સેન્ટ્રોમિયર અલગ થાય છે એટલા માટે જ એની ગણતરી જે છે એ સેન્ટ્રોમિયરના આધારે ગણવામાં આવે છે. બરાબર. ચલો આજના અર્ધીકરણ સમજ્યા હતા. હવે આપણે ટોપિક સમજીએ પહેલા અર્ધીકરણના 4 તત્વો આપણે યાદ કરીએ કે અર્ધીકરણ આપણને બે પ્રકારે જોવા મળે. એક જે છે અર્ધીકરણ 1 અને બીજું જે જોવા મળે એ અર્ધીકરણ 2, જેને આપણે રોમન અંકમાં લખીએ છીએ તો એ રીતના આપણે યાદ રાખીએ. બરાબર. બે પ્રકારનું અર્ધીકરણ થાય છે. આગળનો વિડિયો છે જોયો હશે અને સરળતાથી ખબર પડશે. ના જોયો તો પરિવાર આપણે જોઈ લઈએ. અર્ધીકરણની જે ક્રિયા છે એમાં બે પ્રકારનું અર્ધીકરણ જોવા મળે છે. પહેલું અર્ધીકરણ લઈએ સરી 4 અવસ્થામાં જોવા મળે છે. પૂર્વાવસ્થા 1, ભાજનાવસ્થા 1, ભાજનોત્તર અવસ્થા, અને ભાજનાંતિમ અવસ્થા અથવા તો અંત્યાવસ્થા 1. આ પ્રચાર યાદ રાખવાનો છે તો આપણને આગળના ચેપ્ટરમાં શું ભણવાનું આવે, કયો કોનો પ્રકાર છે એ આપણને યાદ આવશે. પૂર્વાવસ્થા છે તો એની અંદર પાછા પ્રકાર પડે છે. 4 પ્રકારના પ્રકાર પડે છે, સોરી 5 પ્રકાર પડે છે. પહેલો પ્રકાર છે લેપ્ટોટિન, બીજો પ્રકાર છે ઝાયગોટિન, ત્રીજો પ્રકાર છે પેક્ટિન અથવા તો પેકેટિન, ત્રીજો પ્રકાર છે ડિપ્લોટિન અને
છેલ્લો પાંચમો પ્રકાર જે છે ડાયકાઇનેસિસ. આટલા પ્રકાર એના પાડવામાં આવે છે. અને અર્ધીકરણ 2 છે તો એની અંદર ચાર પ્રકાર પડે છે. એક પૂર્વાવસ્થા, 2 બાજનાવસ્થા, બીજો પ્રકાર આપણે અહીંયા લઈએ બાજનાવસ્થા 2, બરાબર. અને ત્રીજો પ્રકાર આપણે લઈએ બાજનોત્તરાવસ્થા 2 3 અરે 2, બરાબર. અને ચોથો પ્રકાર લઈએ અંત્યાવસ્થા. આટલી ખબર પડી કે આપણે શરૂઆત જે ભણવાની કરવાની છે આ પોઈન્ટ માટે અર્ધીકરણ માટે. તો આગળ તો બેઝિક સમજણમાં આપણે લીધી ત્યાં અર્ધીકરણની પ્રક્રિયા થાય તો 23 માં કોષ 23 માં રંગસૂત્ર જે છે એમાં થાય બરાબર. જે પ્રજનન કોષ છે અર્ધીકરણ 1 અર્ધીકરણ 2 બે પ્રકારની પ્રક્રિયા થાય એ પણ આપણે સમજ્યા. અર્ધીકરણ 1 થાય ત્યાર પછી બે કોષ બને. કેટલા કોષ બને? બે કોષ બને. અને અર્ધીકરણ 2 થઈ જાય આ જ કોષની અંદર અર્ધીકરણ 2 ની પ્રક્રિયા થાય એટલે ચાર કોષ બને. એવું આપણે આગળ થોડું સમજ્યા હતા પહેલા લેક્ચર ત્રીજા ભાગમાં. એટલે અર્ધીકરણ છેની અંદર અવસ્થા જોઈએ તો આપણે ભાજના એમ તબક્કો જે હતો એની અંદર જે અવસ્થા આપણે ભણ્યા હતા એ જ બધી અવસ્થા આપણે અહીંયા સમજવાની છે. પણ એમાં થોડા ઘણા જે તબક્કા છે એ અલગ એના ગુણધર્મો જે છે લાક્ષણિકતા છે વિશિષ્ટતા જે છે થોડી આપણે અલગ સમજવાની છે. બાકી નામકરણ બધું એના એ જ રહેશે, બરાબર. તો અર્ધીકરણ 1 તો એના માટે પૂર્વાવસ્થા, બાજનાવસ્થા 1, બાજનોત્તર અંત્યાવસ્થા એટલે 1 1 1 એવું આપણે નામ લખવું જરૂરી છે. જો ખાલી બાજનોત્તરાવસ્થા લખ્યું હશે, બરાબર, તો એ એમ તબક્કા માટે ગણી શકાય. સમવિભાજનનો એમ તબક્કો ગણી શકાય. પણ આપણે જો કમ્પ્લીટ જોક પાડ્યો હોય ક્લિયર લખેલું હોય કે એમ તબક્કા માટે બાજનાવસ્થા સમજાવો અથવા તો અર્ધીકરણ 1 માટેની બાજનાવસ્થા સમજાવો તો પછી અહીંયા બાજનાવસ્થાનો ટોપિક છે આ જ લખવાનો. ભલે 1 નથી લખ્યું પણ 1 લખ્યા પહેલા આપણને ક્લિયર કર્યું છે કે અર્ધીકરણ 1 માટેનો બાજનાવસ્થા સમજાવો. તો એ પ્રશ્ન પૂછાય એ પણ આપણે નક્કી કરીએ, બરાબર. ચલો આટલો ચાર આપણને ખબર છે. હવે એમાંથી અર્ધીકરણના જે ચાર પ્રકાર છે એમાંથી પહેલો પ્રકાર જે છે પૂર્વાવસ્થા એ 5 પ્રકારે જોવા મળે છે. એ થોડો આપણને ટફ લાગશે. બાકી બધું જ બાજનાવસ્થા, બાજનોત્તરાવસ્થા, અંત્યાવસ્થાનો કોઈ પ્રકાર પડતા નથી. ખાલી બે ત્રણ પોઈન્ટ આપણે એની અંદર યાદ રાખીશું આકૃતિ પ્રમાણે એટલે આપણને કમ્પ્લીટ આવડી જશે. ખાસ સમજવાનું અહીંયા એ છે પૂર્વાવસ્થા સમજવાની છે, બરાબર. તો પૂર્વાવસ્થા લઈએ તો એમાં 5 પ્રકાર છે લેપ્ટોડિન, ઝાયગોટિન, પેપ્ટોડિન, ડિપ્લોડિન અને ડાયકાઇનેસિસ. તો આપણે અર્ધીકરણ માટે પહેલી અવસ્થા લઈએ પૂર્વાવસ્થા એટલે કે આ અવસ્થા જે છે આપણે એને ભણીએ છીએ. તો શરૂઆત કરીએ કે પૂર્વાવસ્થા જે છે પહેલા તો આપણને ખબર હોવી જોઈએ ક્યારે શરૂઆત થાય. તો જે આપણે કોષ ચક્ર સમજ્યા છીએ એમ તબક્કો હોય, G1 તબક્કો હોય, S તબક્કો હોય અને G2 તબક્કો હોય. તો આ ત્રણેય તબક્કાઓ કોમન છે જેને આપણે આંતરાવસ્થા કહીએ છીએ, કોમન તબક્કો છે. એમની જગ્યાએ આપણે આંતરાવસ્થા ભણીએ છીએ, બરાબર. આંતરાવસ્થા ભણીએ છીએ તો આટલો જે ભાગ છે એની અંદર કેવા કેવા કોષોની અંદર બદલાવ આવે એના માટેના જે તબક્કા છે આપણે ભણવાના છે આ ચાર પ્રમાણે. તેમાંથી આપણે પહેલું લઈએ પૂર્વાવસ્થા. તો પૂર્વાવસ્થા છે તો એવું કહી શકું કે આટલો ભાગ જે છે કે જેવું ઘટ્ટ દેખાડું છું એટલો સમજો પૂર્વાવસ્થા છે. એના પછીનો થોડો ભાગ આવે તો એ બાજનાવસ્થા છે, બાજનોત્તરાવસ્થા છે, અંત્યાવસ્થા છે. થોડો આપણે ભાગ લઈએ. છેલ્લે આપણે લઈએ અર્ધીકરણ 2 નો ભાગ છે એટલે આટલો છેડામાં લઈએ તો એવું કહી શકીએ. ટૂંકમાં ક્રમિક છે એમ તો કહી છે ક્રમિક. આ બધા તબક્કાઓ ગોઠવાયેલા છે, બરાબર. ચલો તો આના માટે આપણે સમજવું આ અવસ્થાએ પહોંચે એટલે કોષની અંદર કેવા બદલાવ આવે. ચલો પહેલા પૂર્વાવસ્થા
પહેલો આપણે લઈએ લેપ્ટોટિન પ્રકાર, એટલે એક અવસ્થા છે કે એમાં જે બદલાવ આવે એને ટૂંકમાં લેપ્ટોટિનનો એક પ્રકાર કહેવામાં આવે છે. કોષ છે એની અંદર જે રંગસૂત્રોની જોડો છે એ આ પ્રમાણે છે, બરાબર. અહીંયા જ્યારે કોષ પહોંચ્યો હશે ત્યારે S અવસ્થાની અંદર DNA જે હોય એ સ્વયંજનન થઈને આવ્યો હશે. DNA કેવો થઈને આવ્યો હોય S અવસ્થામાં? સ્વયંજનન થઈને આવ્યો, ડબલ DNA થઈ અને પછી એ અવસ્થા જે છે અહીંયા આપણે પહોંચીએ છીએ. તેનો મતલબ આ અવસ્થાની અંદર અહીંયા પહોંચી એટલે DNA ડબલ થઈને ત્યાં હોય છે, ડબલ ની અવસ્થામાં હોય છે. એ આગળ આપણે સમજેલા હોઈએ તો આપણને ધ્યાનમાં રહે. તો જુઓ અહીંયા જે આ DNA આપ્યો છે લીલા કલરનો જે છે અને બ્લેક કલરનો છે એ કેવો DNA કહેવાય? સ્વયંજનન અથવા તો નવો જે DNA કોપી બનાવવાની હતી નવો DNA ત્યાં છે, બરાબર. ચલો આ જે અવસ્થા છે લેપ્ટોટિન અર્ધીકરણનો પ્રથમ તબક્કો કહેવામાં આવે છે. પહેલો તબક્કો અહીંથી શરૂઆત થાય છે અર્ધીકરણની. G2 પછીનો તબક્કો આપણે ગણી શકીએ પૂર્વાવસ્થા 1. અહીંયા રંગસૂત્ર જે છે અહીંયા આપણે બે જ દર્શાવ્યા છે. હોય છે કેટલા હકીકતમાં? 46 રંગસૂત્રો હોય. હકીકતમાં આ રંગસૂત્રો કેટલા હોય? 2n 46 જોવા મળે છે. દરેક જગ્યાએ આપણે 2 3 ને ધ્યાનમાં રાખી સમજીશું. રંગસૂત્રોની સંખ્યા જે છે આ જ પ્રકારે 46 છે. બાજુમાં DNA ની કોપી બની ગયેલી હોય છે. હવે જુઓ સ્વયંજનન થાય છે. અહીંયા જે રંગસૂત્રોની સંખ્યા હોય છે જે કે પણ દ્રવ્ય માધ્યમમાં રંગસૂત્રો જે છે એને આપણે દ્રવ્ય માધ્યમ તરીકે લઈએ છીએ. દ્રવ્ય માધ્યમ છે એ સંકોચાયેલું હોય છે અથવા તેનું ધીમે ધીમે સંકોચન થાય છે, ભેગા થાય છે. બધા રંગસૂત્રો ભેગા અહીંયા મેં સ્પષ્ટ દોર્યા છે રંગસૂત્રો, પણ હકીકતમાં રંગસૂત્રો જે છે સ્પષ્ટ હોતું નથી. પણ અહીંયા કે આનું કાઢી નાખોને પૂરું ગોળ રાખો એ તો તમને સમજાય નહીં, એટલા માટે અહીંયા થોડી રચના સ્પષ્ટ દોરી છે. બાકી આપણે એમ તબક્કાની અંદર પહેલો અવસ્થા જે પૂર્વ અવસ્થા હતી એની અંદર રંગસૂત્રો કેવા હતા? તંતુમય ગમે ત્યાં ગોઠવેલા હતા, આ રીતના ભેગા હતા, વચ્ચે સેન્ટ્રોમિયર તો હોય, તંતુમય ટૂંકમાં હતા. ચોક્કસ એનો સ્પષ્ટ દેખાય નહીં આપણને, ચોક્કસ આકાર રંગસૂત્રો દેખાય નહીં. તો આવી જ રચનાની કાંઈ જોવા મળે છે, પણ આપણે થોડું વિશિષ્ટ રૂપે એને દોર્યું છે આપણને સમજાય એટલા માટે. બરાબર, આપણે દુરિયા ઉપર ના જતા લક્ષણ આપણે યાદ રાખીએ, બરાબર. ચલો રંગસૂત્ર જે છે બધા સંકોચાયેલા હોય છે. દરેક રંગસૂત્ર જે હોય પાતળી દોરી જે બધા ધરાવે છે. તો પાતળી દોરી એટલે આ રીતના મેં કીધું કે અહીંયા સ્પષ્ટ એક રચના દોરી છે એટલા માટે બાકી આ રીતની રચના હોય છે જે એમ તબક્કાની પૂર્વ અવસ્થામાં હોય છે એવું જ અહીંયા જોવા મળે છે. આજે આપણને પટલ આપ્યું છે કોષ કેન્દ્ર પટલ છે. એ આજુબાજુનો ભાગ છે એ કોષરસ જોવા મળે. બધા દરેક કોષ માટે લાગુ પડશે આપણે એ રીતના સમજીએ, બરાબર. આ જે છે કોષરસ છે, આખું ગોળ છે એ કોષ કેન્દ્ર છે, પહેલો અંદરનો છે. આની અંદર વિવિધ અંગિકો અવયવો આપણે કોષ કેન્દ્ર ધ્યાનમાં રાખવાનું છે અને સ્વરૂપ જે છે મોટું કરીને બતાવ્યું છે. દરેક રંગસૂત્ર છે એ વચ્ચે સેન્ટ્રોમિયરથી જોડાયેલું છે. આને આપણે સેન્ટ્રોમિયર કહીએ છીએ. દરેક રંગસૂત્ર વચ્ચે સેન્ટ્રોમિયરથી જોડાયેલું હોય છે અને આવી રંગસૂત્ર જે હોય છે પરસ્પર અમડાયેલા હોય છે. પરસ્પર અમડાયેલા એટલે સંકોચાયેલા હોય છે. અહીંયા આપણે પહેલા ધ્યાન આપીએ, આ બધા રંગસૂત્ર છે એકબીજા સાથે કેવા છે? સંકોચાયેલા છે. તંતુ જેવો પાતળી દોરી જેવો ભાગ છે, ભેગા છે, સંકોચાયેલા. ભલે આ એનો આકાર ત્યાં જોવા મળે છે. સ્પષ્ટ આવું દેખાતું નથી પણ આપણે સમજવાનું દોરીએ છીએ. ચલો તો આટલી રચના જે છે આપણને લેપ્ટોટિનમાં જોવા મળે છે. અર્ધીકરણનો પ્રથમ તબક્કો ગણવામાં આવે છે. રંગસૂત્ર જે છે સંકોચન હોય છે, ભેગા હોય છે, પાતળી દોરી જેવી રચના હોય છે. સેન્ટ્રોમિયરથી વચ્ચેથી સેન્ટ્રોમિયરથી જોડાયેલા હોય છે અને પરસ્પર અમડાયેલી માટે સ્પષ્ટ આપણને દેખાય નહીં. સ્પષ્ટ દેખાતા હશે નહીં, બરાબર. બીજો એનો પ્રકાર લઈએ ઝાયગોટિક. ઝાયગોટિક પ્રક્રિયા જે છે આને આપણે રંગસૂત્રિકા કહીએ છીએ. આ જે છે નવી બને છે અથવા ચારે ચાર જે છે એને કહેવાય રંગસૂત્રિકા. અહીંયા જેવું નામ નિર્દેશન કરવું રંગસૂત્રની એક તંતુ જેવો ભાગ છે તો રંગસૂત્રિકા કહીએ છીએ. અહીંયા જેટલા પણ નામ નિર્દેશન કર્યા છે એ બધા દરેક જગ્યાએ લાગુ પડે છે, બરાબર. એટલે આપણે અહીંયા નામ નિર્દેશન કર્યા મતલબ કે સાહેબ અહીંયા તમે નથી કર્યા પણ આપણે દરેક જગ્યાએ પરીક્ષામાં તો કરવાના જ છે, બરાબર. એટલે આપણે સમજી લઈએ. રંગસૂત્રિકા છે એને
ધીમે ધીમે આ રીતના એ જોવા મળે છે પહેલી અવસ્થામાં. પછીની ઝાયગોટિક અવસ્થા આવે છે. ઝાયગોટિક અવસ્થામાં શું થાય છે તો જુઓ, અહીંયા જે બંને રંગસૂત્રો હતા, એક સેન્ટ્રોમિયર છે એટલે બે રંગસૂત્રો કહેવાય. સેન્ટ્રોમિયર અલગ હોત તો એને આપણે ચાર રંગસૂત્રો કહી શકીએ, બરાબર. થોડા દૂર છે એ રંગસૂત્રો કહેવાય છે, થોડા દૂર છે. ઝાયગોટિક અવસ્થા આવે ત્યારે બંને રંગસૂત્રો એકદમ નજીક આવી જાય છે. રંગસૂત્રો એકબીજાને કેવા આવી જાય છે? નજીક આવી જાય છે. નજીક આવે છે અને વચ્ચે એક બ્લેક કલરની મેં લાઈન દોરી છે જે એક દ્રવ્ય માધ્યમ છે, બરાબર, જેને આપણે સાયનોપ્ટોનિમલ કહેવામાં આવે છે. એટલે કે સાયનોપ્ટોનિમલ એ દ્રવ્ય ત્યાં જોવા મળે છે. એ દ્રવ્ય બંને રંગસૂત્રોને એકબીજા સાથે જોડેલું રાખે છે. કેવું રાખે છે? જોડેલું રાખે છે, બરાબર. ચલો, તો આની અંદર આપણને ખબર પડી બંને રંગસૂત્રો છે ધીમે ધીમે નજીક આવે છે, નજીક આવીને જોડાઈ જાય છે. જોડાવા માટે સાયનોપ્ટોનિમલ નામનું દ્રવ્ય ત્યાં મદદ કરે છે, ઉત્સેચક આપણે કહીએ કે મદદ કરે છે, બરાબર. તો આવી જે જોડાવાની ક્રિયા છે અને એક દ્રવ્ય માધ્યમ ભેગું થઈને જોડી રાખે છે, આ એક ક્રિયા છે જેને સાયનેપ્ટિસસ કહેવામાં આવે છે. સાયનેપ્ટિસસ કહેવામાં આવે છે, બરાબર. તો આપણને યાદ રહેવું જોઈએ કે પ્રશ્ન આમાં કેવા પૂછે, તો આપણને પૂછે કે સાયનેપ્ટિસસ જે છે એ કઈ અવસ્થામાં જોવા મળે છે, તો ઝાયગોટિક. આવા જ પ્રશ્ન પૂછાય છે, બરાબર. રંગસૂત્ર જે છે બાદગદુરી જેવા જે છે એ કઈ અવસ્થામાં જોવા મળે, તો પહેલી અવસ્થા આપણે લેપ્ટોડિક, બરાબર. આવી રીતના પ્રશ્ન પૂછાય છે. હવે એક શબ્દ આપણે જીપરની મદદથી આગળ વધે છે. જીપરની મદદથી એટલે એક આપણે કઈ એકદમ ફાસ્ટ એમ ઝડપથી એકબીજા આગળ વધે છે, એટલે નજીકની નજીક જોડાય છે, ઝડપથી જોડાય છે. અહીંયા કઈ વર્ષોના વર્ષો લેતું નથી. આપણને ખબર છે સર્કલ જે ચાલે છે કેટલા કલાકમાં ચાલે છે, એક કોષ જેવી કેટલા કલાકમાં વિભાજન પામી શકે છે? 24 કલાકમાં પામી શકે ને. એટલે આપણે ગણી શકીએ આમ કેટલો સમય લાગતો 24 કલાકમાં આ અંતરાવસ્થા જે છે એ તો બહુ સમય લે છે, 23 કલાક. ખાલી કલાકમાં જ અહીંયા તો મૂકવા આપણે સમજાય. તો અહીંયા પણ આ જે પ્રક્રિયા બધી થાય છે એકદમ ટૂંક જ સમયમાં થાય છે. તો અહીંયા જે સમજાત રંગસૂત્રો છે, આ બંને રંગસૂત્રો છે ને સમજાત છે. સમજાત એટલે આની અંદર જે ડીએનએ નું બંધારણ છે, આની અંદર જે ડીએનએ નું બંધારણ છે એ કેવું હશે વિચારો. તો કે સાહેબ આ બંને છે જે રંગસૂત્રિકાઓ લીલા કલરની અને વાદળી કલરની, એ બંનેમાં જે ડીએનએ નું બંધારણ છે એ સેમ હોય, એ સેમ. ડીએનએ નું જે લક્ષણો આપણે આપવાના છે જેથી બાળક બને તો બાળકને. અહીંયા જે રંગસૂત્ર છે તો એની અંદર પણ આ જે બંધારણ છે જેનેટિક મટીરીયલ છે એ બંનેના લક્ષણો સેમ હોય. પણ આ આખું એક રંગસૂત્ર અને આ એક આખું રંગસૂત્ર એ બંનેની અંદર લક્ષણો જે છે થોડા ઘણા બદલેલા હોય છે, બરાબર. યાદ રાખો આપણે કે દરેક જે કોષ છે એટલે કે શુક્રકોષ, સમજો કે 4 શુક્રકોષ આપણે લઈએ, સમજવાનું ભાઈ શુક્રકોષ તો લાખોની સંખ્યામાં હોય. દરેક શુક્રકોષનું જેનેટિક મટીરીયલ છે થોડું ઘણું અલગ હોય, બરાબર ને. હવે માની લો કે અલગ ના હોય તો શું થાય? જો કે આ શુક્રકોષ છે એ સમજો કે આ અંડકોષ છે એની સાથે જોડાણો, તો આમાંથી જે બાળક બન્યું, બરાબર. અને આ જે શુક્રકોષ છે એના વડે કોઈ અંડકોષ સાથે જોડાણો ને એમાંથી કોઈ બાળક બન્યું. તો જો બંને શુક્રકોષમાં જે મટીરીયલ છે જેનેટિક મટીરીયલ છે એ સહેજ પણ અલગ ના હોય અને કોપી ટુ કોપી સેમ હોય શુક્રકોષની અંદર, તો આ બાળક અને આ બાળક બંને એકદમ કોપી પેસ્ટ લાગે છે, બરાબર. એક સરખા જ લાગે. તમે વિચારો કદાચ એવું હોત તો પછી એક જ ટૂંકમાં માતા પિતા છે તેમને જેટલા પણ સંતાનો થાય એ બધા જ સંતાનો એક જ સરખા લાગે. અલગ અલગ વ્યક્તિ છે તો એમાં તો ફેર રહેવાનો જ છે, પણ એક જ માતા પિતાના સમજો 3 થી 4 બાળકો હોય તો 3 થી 4 બધા જ સરખા લાગે. બધા જ સરખા લાગે તો એક કોઈ ભૂલ કરે તો સજા કોઈ બીજાને પડે એવું થાય, બરાબર.
સ્કૂલમાં એક જ સાથે એક ધોરણ ભણતા હોય તો એકે ભૂલ કરી હોય તો જોઈએ સાહેબ આ તો ભાઈ બીજો ભાઈ જે છે એ માર ખાઈ શકે એવું થઈ શકે બરાબર. તો આવું હોતું નથી. શુક્રકોષ દરેક જે છે એમાં થોડો ઘણો ભિન્નતા જોવા મળે છે. શેના કારણે? તો આ રંગસૂત્ર છે એ બદલાય છે. તો આ બંને રંગસૂત્ર છે એને સમજાત રંગસૂત્ર કહેવાય. કેવા રંગસૂત્ર કહેવાય? સમજાત રંગસૂત્ર. એટલે સમજાત રંગસૂત્રો પરના વૈકલ્પિક જનનો એકબીજાની સામે ગોઠવાય છે. આમ સોરી અહીંયા શબ્દ અલગ રીતના આપણને આપેલો છે. આને આપણે વિષમજાત કહી શકીએ. વિષમજાત આપણે નામની શબ્દ કરવાનું નથી, ખાલી સમજવાનું છે કે આ બંને અંદર લક્ષણો થોડા સેમ છે એટલે એને વિષમજાત કહી શકીએ. પણ આ એક આના જેવા રૂપમાં આમ જોવા જઈએ તો એક જ વ્યક્તિના છે એટલા માટે જનીનિક મટીરીયલ પ્રમાણે અહીંયા સમજાત શબ્દ આપ્યો નથી. બરાબર. સમજાત રંગસૂત્રો એટલે આ અલગ અલગ છે. સરખી જાતના માણસ જાત છે ને એ બંને રંગસૂત્રો જે છે એ વૈકલ્પિક જનીન એકબીજાની સામે ગોઠવાય છે. અને મેં કીધું કે સામે ગોઠવાય છે, વચ્ચે મટીરીયલથી જોડાયેલા હોય છે. બરાબર. હવે અહીંયા આપણે જોઈએ તો એક પોઈન્ટ ખાસ યાદ રાખવાનો છે કે આ જે આપણને બંને આપે છે રંગસૂત્રો એને મારે દ્વિસૂત્રી કહેવાય. કેટલા કહેવાય? દ્વિસૂત્રી રંગસૂત્ર કહેવાય. કારણ કે એક સેન્ટ્રોમેર અહીંયા છે, એક સેન્ટ્રોમેર અહીંયા છે. એક સેન્ટ્રોમેર જે આ બંને અલગ પડે છે તો એક આ બીજું રંગસૂત્ર એટલે બે જે દ્વિસૂત્રી એને કહેવાય છે. પણ એ જેમ જેમ અલગ પડે સેન્ટ્રોમેર પણ અલગ પડે તો પાછા ચાર થઈ ગયા. આ પહેલું આ વાદળી પેલું પહેલું, હું લીલા પેનથી દોરું છું પહેલું, આ બીજું, ત્રીજું અને ચોથું. આ છૂટા પડી જાય ચાર તો ચાર બને. તો આ છૂટા પડે પણ છે, છૂટા પડશે ક્યારે? તો છેલ્લે તબક્કામાં આવશે. તો છૂટા પડે જે છે ત્યારે ચતુસૂત્રી કહેવાય. કેવું કહેવાય? ચતુસૂત્રી કહેવાય. બરાબર. તો અહીંયા જે આપણને રચના દેખાય છે ઝાયગોટિક તબક્કામાં દરેક જીવને દ્વિસૂત્રી કહેવામાં આવે છે. આ બે સૂત્રો ધરાવે છે, એક બે દ્વિસૂત્રી, એક બે દ્વિસૂત્રી. ખરેખર તે ચતુસૂત્રી હોય છે. ખરેખર તે ચતુસૂત્રી હોય છે. અહીંયા તો આપણને સ્પષ્ટ દેખાઈ જ જાય છે. બરાબર. આના 1 2 3 4 5 6 7 8 છે તો 8 એટલે ચતુસૂત્રી થાય. પણ આ અવસ્થાની અંદર જોવા જઈએ તો એ ચતુસૂત્રી દેખાતા નથી. એટલે સાહેબ તમે શું બધું બોલો છો? થોડું ધ્યાનથી સમજો. આ અવસ્થા છે ત્યારે દ્વિસૂત્રી દેખાય છે. બરાબર. પણ ધીમે ધીમે એની તબક્કામાં પસાર થાય પછી ચતુસૂત્રી દેખાઈ શકે છે. આગળના જે તબક્કા આવશે એમાં ચતુસૂત્રી સ્પષ્ટ દેખાય. આ તો આપણે અહીંયા સમજવા માટે મેં સ્પષ્ટ દોરી દીધું છે, બાકી હકીકતમાં સ્પષ્ટ દેખાય નહીં. તો હોય છે ચતુસૂત્રી પણ દેખાતા નથી. તો કેવા દેખાય છે? દ્વિસૂત્રીય દેખાય છે. ખરેખર એ ચતુસૂત્રી હોય છે. બરાબર. પણ એ અહીંયા આપણને દેખાતા નથી. આગળની અવસ્થામાં દેખાશે, પેકેટિંગની અવસ્થામાં દેખાશે. ચલો પહેલો લેપ્ટોટિન કે જેની અંદર બધું લિપ્ટાયેલું હોય છે. હું યાદ રાખો તમને લિપ્ટાયેલું સંકોચન ને હમણાં બધું લિપ્ટી ગયું છે એકબીજા ઉપર. લેપ્ટોટિન. ઝાયગોટ નો મતલબ શું થાય? ઝાયગોટ તમે સમજો. ઝાયગોટ એટલે શું થાય કે શુક્રકોષ અને અંડકોષ આ બંને જોડાય અને જે નવી રચના બને છે એ કોષી. તો આને આપણે શું કહીએ છીએ? ફલન કહીએ. ફલનને બીજું નામ ઝાયગોટ કહેવામાં આવે. એટલે ટૂંકમાં અંડકોષ અને શુક્રકોષ બંને જોડાણ તેને ઝાયગોટ ફલન કહીએ છીએ. એવી રીતના અહીંયા બે રંગસૂત્રો છે તે નજીક આવે છે. નજીક આવે છે એટલે જોડાણ કહેવાય. જોડાણ કહેવાય એટલે એને શબ્દ આપવામાં આવે છે ઝાયગોટ. ફલનને આપણે એની સાથે સરખાઈ શકીએ, બાકી હકીકતમાં એવું છે નહીં. આપણે એના પરથી યાદ રાખી શકીએ કે આ ઝાયગોટ આ પ્રકારે થાય છે. બરાબર. તો ઝાયગોટની અંદર જોડાવાની ક્રિયા થાય છે. જોડાવાની ક્રિયાને સાયનેપ્ટિસ્ટસ કહેવામાં આવે છે. બંને રંગસૂત્રો જે હોય તે નજીક આવે છે. કયા દ્રવ્ય સાથે જોડાય છે? તો સાયનેપ્ટોનિમલ દ્રવ્ય વડે જોડાય છે. આટલા શબ્દો યાદ રાખવાના છે. દ્વિસૂત્રી જેવી રચના દેખાય છે, હકીકતમાં ચતુસૂત્રી હોય છે, પણ એ આપણને અહીંયા આ અવસ્થામાં દેખાતી નથી. હવે એ જે ચતુસૂત્રી અવસ્થા છે પેકેટિંગની અવસ્થામાં દેખાશે. જુઓ
પેકેટેડની અવસ્થામાં આપણને કંઈ અહીંયા સરસ મજાની આકૃતિ આપી છે, થોડી આપણને વિચિત્ર લાગતી હશે, આપણે સમજવાની છે. જુઓ તો આ અવસ્થામાં આપણને શું દેખાય છે? પેકેટેડ. તો પહેલા તો દ્વિસૂત્રીય અવસ્થા જે છે સ્પષ્ટપણે આપણને ચતુસૂત્રીય અવસ્થામાં દેખાઈ જશે. બરાબર. પહેલા દ્વિસૂત્રીય અવસ્થા હતી, આ તબક્કામાં આપણને ચતુસૂત્રીય બહુ દેખાતું નહોતું. પણ આ જ્યારે પેકેટેડ અવસ્થા આવશે ત્યારે આપણને એ ચતુસૂત્રીય જે છે અને થોડું મેં ઝીણા અક્ષરે લખ્યું છે પણ બોલું છું કે તમને એ સમજાઈ જશે કે ચતુસૂત્રીય જે છે દેખાય છે. શું થાય છે? દેખાય છે. બરાબર ને? ચલો અહીંયા શું થશે? તમે આકૃતિ પર થોડું જુઓ, એના પરથી આપણે નક્કી કરીએ કે દરેક જે રંગસૂત્રો છે, બરાબર, અહીંયા જે રંગસૂત્રોના એકલ સૂત્રો છે, આજે આપણે રંગસૂત્રિકાઓ કીધી અને બીજું એકલ સૂત્રો પણ કહેવામાં આવે છે. સોરી, અહીંયા ટિક માર્ક છે, પોઈન્ટ છે. રંગસૂત્રિકાને બીજું શું કહેવામાં આવે છે? એકલ સૂત્રિકા પણ કહેવામાં આવે છે. તો અહીંયા જે એકલ સૂત્રિકા છે આ બંને લાલ કલરની છે અને લીલા કલરની છે, બંને પુનઃસંયોજિત ડીએનએ છે. લાલ અને લીલી એ પુનઃસંયોજિત ડીએનએ કહેવાય છે. નવો બનેલો ડીએનએ ગણાય. તો એ લાલ અને લીલી એકબીજા તરફ ખેંચાય છે. જો અહીંયા થોડા ઘણા જોડાણા તો હતા જ, નજીક તો આવ્યા હતા, જોડી વ્યવસ્થા તો અહીંયા હતી, હજુ એનાથી નજીક જોડાઈ જાય છે અને જે લીલા કલરનું રંગસૂત્ર છે, બરાબર, સોરી, લાલ કલરનું રંગસૂત્ર છે અને જે રંગસૂત્રિકા છે, સોરી, રંગસૂત્રિકા જે છે લીલા કલરના રંગસૂત્રિકા ઉપર ચોંટી જાય છે. લીલા કલરની જે રંગસૂત્રિકા છે એના પર લાલ કલરની રંગસૂત્રિકા ચોંટી જાય છે. નીચે પણ એવું થાય છે, લાલ કલરની રંગસૂત્રિકા છે લીલા કલરના રંગસૂત્રિકા ઉપર ચોંટી જાય છે, એટલે કે બંને અરસપરસ. હું એમ કહી શકું કે આ બંને છે, આ એક રંગસૂત્ર અને એમાં એક રંગસૂત્રિકાના બીજી રંગસૂત્રિકા, તો એ બંનેની સિસ્ટર કહેવાય. સિસ્ટર એટલે બેન, એકમાંથી જે બને છે ને એ સિસ્ટર રંગસૂત્રિકા કહેવાય. આ જે છે મેં કહું લાલ અને આ લીલી, તો એ બંનેને મારે નામ આપવું હોય તો નોન સિસ્ટર રંગસૂત્રિકા કહેવાય. કેવી કહેવાય? નોન સિસ્ટર, એટલે કે બંને બહેનો તો નથી, સિસ્ટર એટલે બેન, થોડી અલગ છે, બંને અલગ છે. પોતાની છે તો સિસ્ટર, બે અલગ અલગ રંગસૂત્રિકા હોય તો નોન સિસ્ટર. તો અહીંયા આપણે જોઈએ તો નોન સિસ્ટર રંગસૂત્રિકાનો જે ભાગ છે એકબીજા ઉપર ચોંટી જાય છે. બરાબર ને? તો આ ચોંટી જાય છે. હવે એકબીજા ઉપર ચોંટી જાય એટલે જનીન જે મટીરીયલ છે, જનીન જે બદલાવ છે એ અરસપરસ થઈ જાય છે. શું થશે? લીલા કલરનું જે જનીન રંગસૂત્રિકા હતી એ રંગસૂત્રિકાનો જનીન જે છે લાલ સાથે ચોંટી જાય છે. એટલા માટે મેં અહીંયા લીલા કલરનું દોર્યું છે. જુઓ, લાલ રંગસૂત્રિકા છે તેમાં લીલા કલરનું મેં થોડું ડાર્ક કર્યું છે. તેનો મતલબ કે લીલા કલરના જે રંગસૂત્રિકા છે હેલો વિદ્યાર્થી મિત્રો, તમને થોડુંક એવું લાગ્યું હશે કે કંઈક વિસ્ફોટ થયું લાગ્યું, કદાચ કેટલાક ઇયરફોન લગાવેલા હશે તેમને એવું થશે કે હવે થયું એમ ભડાકો થયું, શું પણ ના. સોરી બાળ મિત્રો, હકીકત એ હતી કે જે ફોન છે આપણે સ્ટેન્ડ ઉપરથી નીચે પડી ગયો. બરાબર. ચલો આપણે આગળ વાત કરીએ કે પેકેટિંગની અંદર રંગસૂત્ર જે છે એકબીજા સાથે આમ કહીએ કે આપણે ચલો બે રંગસૂત્રો છે, ચલો તમને આ રીતના સમજો કે આ બે રંગસૂત્રો છે, બરાબર, સોરી આ એક રંગસૂત્ર છે, બાજુમાં કોઈ આ બીજું રંગસૂત્ર હોય ને એની સાથે ચોકડી ગુણાકાર આપણે કરીએ તો આ જે લાલ કલરનું છે, સોરી આ અંદર સવાચ કરું છું, અને લીલા કલરનું છે એ બધું ક્રોસ થઈ જશે. ત્યાં ક્રોસ, આ બી ક્રોસ થઈ જશે, લાલ અને લીલું. તો આવી રીતના ઉપર જોડાઈ જાય એટલે જનીન દ્રવ્ય ટ્રાન્સફર થશે. જનીન મટીરીયલ છે લીલા કલરનો જે ભાગ દબાય છે તે લીલા કલરનો આવી જશે, લાલ છે ત્યાં લીલું છે તે લાલ જનીન જે છે મટીરીયલ આવી જાય છે. બરાબર. તો એવી રીતના અહીંયા પણ થાય છે કે લીલા ઉપર લાલ આવી જાય છે, અહીંયા પણ લીલા ઉપર લાલ આવે છે. થોડું મટીરીયલ લીલાનું છે, થોડું લાલનું છે. બરાબર. લીલા ઉપર લાલ અને લાલ ઉપર લીલું, એ રીતે જનીન મટીરીયલ છે એ ટ્રાન્સફર થાય છે.
એટલે આને એવું કહેવાય કે પુનઃ સંયોજિત ગ્રંથિકાઓ જે છે દૃશ્યમાન થાય છે. પુનઃ સંયોજિત આ જે છે એ થોડું પુનઃ સંયોજિત ફરીથી સંયોજન થયું. કોનું? આ એક અલગ રંગસૂત્ર હતું, આ એક અલગ રંગસૂત્ર હતું, બંને જોડાય છે. એક રંગસૂત્રિકા જે છે એ થોડી જોડાય છે, તો એને પણ પુનઃ સંયોજન થયું એવું આપણે કહેવામાં આવે છે. બરાબર. તો આ જે છે એને આપણે એક્ટિનની રચનામાં એને મૂકવામાં આવે છે. આને બીજું એક પણ શબ્દ વાપરવામાં આવે છે કે આવા બે એકલ સૂત્રો જે હોય એ અલગ અલગ રંગસૂત્રો ઉપર આ રીતે ચોંટી જાય તો એને કહેવામાં આવે છે વ્યતિકરણ. શું કહેવામાં આવે છે? વ્યતિકરણ કહેવામાં આવે છે. બે રંગસૂત્રો આ રીતના એકલ સૂત્રો બંને આ રીતે જોડાઈ જાય તો જોડાવાની જે ક્રિયા છે એને વ્યતિકરણ કહેવામાં આવે છે. એટલે કે વ્યતિકરણની ક્રિયામાં બંને જનીન દ્રવ્ય છે એ જનીનો અદલાબદલી થાય છે. બંને જનીન જે છે એકબીજા ઉપર અદલાબદલી થઈ જાય છે. બરાબર. અહીંયા લાલ ઉપર લીલું, લીલા ઉપર લાલ જે છે અદલાબદલી થઈ જનીનનો અદલાબદલી થાય છે. આ જે જનીનની અદલાબદલી થાય છે એ નું નિયંત્રણ જે છે કોણ કરે છે? તો રીકોમ્બિનેશન ઉત્સેચક જે છે એનું નિયંત્રણ કરે છે. કેટલા પ્રમાણમાં જનીન ટ્રાન્સફર કરવું, કેટલા પ્રમાણમાં જનીનની અદલાબદલી કરવી, રીકોમ્બિનેટ નામનો ઉત્સેચક એનું નક્કી કરવાનું કાર્ય કરે છે. બરાબર. ચલો, એવી રીતના અહીંયા બે રંગસૂત્ર જે છે એ પુનઃ સંયોજન થાય છે, ભેગા થાય છે અને આમ એક જનીન જે છે એ નવું સંયોજન બનાવે છે. બે રંગસૂત્રો ભેગા થઈ અને એક નવું સંયોજન બને છે. બરાબર. નવું સંયોજન ધરાવતું એક રંગસૂત્ર બને છે. આગળ ડિપ્લોઇડિન અવસ્થામાં આવશે. બરાબર. આ આપણે હવે આપણે પેકેટિંગની અવસ્થામાં ફરીવાર અહીંયા વાંચી લઈએ. દ્વિસૂત્રીય અવસ્થા સ્પષ્ટપણે ચતુસૂત્રી દેખાય છે. રંગસૂત્રોના એકલ સૂત્રો એકબીજાની આસપાસ વિખરાયેલા હોય છે. અહીંયા જે છે એટલો વિખરાયેલો ભાગ આપણને જોવા મળે છે. પુનઃ સંયોજિત ગ્રંથિકાઓ દૃશ્યમાન થાય છે. અહીંયા પુનઃ સંયોજન એટલે ભેગા થવાની ક્રિયા છે. અહીંયાથી ભેગા થાય છે, નજીક આવે છે બંને રંગસૂત્રો, પણ એ રંગસૂત્રિકા છે એકબીજા ઉપર જોડાયેલી નથી, તેને પુનઃ સંયોજિત ના કહેવાય. તો પુનઃ સંયોજિત ગ્રંથિકાઓ દૃશ્યમાન થાય છે. બે એકલ સૂત્રો વચ્ચે વ્યતિકરણ થાય છે. બે એકલ સૂત્રો, એક આ બાજુનો A રંગસૂત્ર છે એનો અને B રંગસૂત્ર છે એનો, એક એક જે એકલ સૂત્ર છે એ વ્યતિકરણ એટલે ભેગા થાય છે. જો વ્યતિકરણ એટલે શું? તમે એરો તરીકે દર્શાવ્યું રંગસૂત્રો વચ્ચે જનીનની અદલાબદલી, બંનેનું જનીન છે અરસપરસ બદલાઈ જશે. કોના કયા ઉત્સેચક વડે નિયંત્રણ થશે? તો રિકોમ્બિનેટ ઉત્સેચક વડે નિયંત્રણ થશે. એ આપણે સમજાવ્યું છે. વ્યતિકરણ થાય એટલે બીજો ટોપિક એનો લઈએ કે બે રંગસૂત્રોનું પુનઃ સંયોજન થાય છે. બે રંગસૂત્રો ભેગા થાય છે, પુનઃ સંયોજન થયું છે અને જનીનોના નવા સંયોજનો રચાય છે. બરાબર. જનીન એક નવું જ સંયોજન બનશે, એ આપણે નીચે ખબર પડશે ધીમે ધીમે. બરાબર. નવું એક જોડાણ થશે. ચલો, તો આવી રચના છે એ પેકેટિંગની અંદર બને છે. એના પછી લઈએ ડિપ્લોઇડિન. તો ડિપ્લોઇડિન છે એની અંદર એક શબ્દમાં મારે કહેવું હોય તો આ જે જનીન દ્રવ્ય ભેગા થાય છે, જનીનની અદલાબદલી થાય છે, એ હવે છૂટા પડવાની કોશિશ કરે છે. છૂટા પડવા માટે પ્રયત્ન કરશે. છૂટા પડવા માટે સમજો કે A નામનું રંગસૂત્ર છે તો એ એક બાજુ ખેંચાય છે. જો અહીં દરેકની અંદર વચ્ચે રંગસૂત્ર જે છે સોરી સેન્ટ્રોમિયર છે એ તો હોય જ છે, મેં દર્શાવ્યા નથી પણ એ હોય જ છે. સેન્ટ્રોમિયર તો હોય જ છે દરેક વચ્ચે. જુઓ હવે એ રંગસૂત્ર જે છે એ ખેંચાય છે એક બાજુ, B છે તો એક બાજુ ખેંચાય છે, એકબીજાથી એક ખસવાનો પ્રયત્ન કરશે, ખેંચાશે. એટલે આ જે જનીન મટીરીયલ અદલાબદલી થઈ ગઈ એ અલગ પડશે, ધીમે ધીમે અલગ પડશે. પણ આ અવસ્થામાં અલગ પડતો નથી, આપણે નીચે દેખાશે. પણ આ અવસ્થામાં ખાલી કઈ ક્રિયા થાય છે? ખસવાની ક્રિયા થાય છે. કઈ ક્રિયા થાય છે? ખસવાની ક્રિયા થાય છે. બરાબર. ચલો, જે સ્થાને વ્યતિકરણ થયું છે, આ જે સ્થાન છે વ્યતિકરણ થયું છે એટલે જોડાવાની ક્રિયા થઈ છે, તો અહીંયા આપણે જો આવું સમથિંગ લાગે, x આકારે જોડાણ એવું આપણને લાગે. ને આપણે કીધું ને ચોકડી આકારે ગોઠવાય છે, તેને આપણે x આકાર કહીએ છીએ. તો જે આ જગ્યાએ વ્યતિકરણ થાય છે એ x આકારે આપણને દેખાય છે. જો અહીંયા આ અને આ x થયો. બરાબર. કેવી રીતે ઉપર પણ x થશે, આમ બે રંગસૂત્ર બને છે. તો આવો x આકારે જે વ્યતિકરણ થાય છે એને સ્વસ્તિક ચોકડી કહેવામાં આવે છે.
આ જે x આકારનું એનું જોડાણ છે એને કઈ ચોકડી કહેવામાં આવે? સ્વસ્તિક ચોકડી કહેવામાં આવે છે, બરાબર. અને આવી સ્વસ્તિક ચોકડી જે છે એ કેટલું એનું પ્રમાણ મોટું હોય, સમજો ઘણી જગ્યાએ નાની હોય, ઘણી જગ્યાએ મોટી બનતી હોય, તો એનું પ્રમાણ શેના પર આધાર રાખે છે? તો જેટલી આ રંગસૂત્રિકા લાંબી, જો સમજો આ રંગસૂત્રિકા લાંબી હોય અને બીજી લાલ છે તો એ બીજી કૃતિ તો જાતે લાંબી હોય, તો આને ચોકડી કેવી રીતના થાય? આમ ચોકડી થાય, લાંબી છોડો લાંબો બને છે. તો જેવી રંગસૂત્રિકાની લંબાઈ હોય એ પ્રમાણે ચોકડીનો જે આકાર છે એ નક્કી થાય છે. આ જે ચોકડી બને છે એ ચોકડીની અંદર જ જનીન જે છે એ અદલાબદલી થયા હોય છે. બાકીનો આ જે ભાગ છે, જો ઉપરનો ભાગ આટલો દર્શાવો તો અહીંયા કે જનીનનું ટ્રાન્સફર થયું છે તો કે ના, કારણ કે ત્યાં તો સંપર્કમાં જ આવી નથી, રંગસૂત્રિકા સંપર્કમાં જ નથી. જેટલો ભાગ ચોકડી બને છે એટલા ભાગમાં જ જનીનની અદલાબદલી થાય છે, બાકીનો ભાગ જે છે એ અમને રહેશે. બાકીનો ભાગ અહીંયા થોડો વ્હાઈટ દેખાયો છે, વ્હાઈટ દેખાડ્યો છે, અમને રહે છે, બરાબર. ચલો, તો આ થઈ ડિપ્લોઇડ અવસ્થા. બે રંગસૂત્રો એકબીજાથી દૂર ખસવાની શરૂઆત થશે, દૂર જવાની શરૂઆત કરશે. જે સ્થાને વ્યતિકરણ થયું છે તે સ્થાને એ જળવાઈ રહેશે. આ જે સ્થાને વ્યતિકરણ થયું છે, જોડાવાની ક્રિયા થઈ છે, જેની અદલાબદલી થઈ છે એ જળવાઈ રહે છે, એટલે કે થોડો સમય જળવાશે પછી ખેંચાશે. x આકારની રચના બને છે જેને આપણે સ્વસ્તિક ચોકડી કહીએ છીએ. જે x આકારની રચના બને છે બંને બાજુ, જેને આપણે સ્વસ્તિક ચોકડી કહેવામાં આવે છે. સ્વસ્તિક ચોકડી જે છે કોના પર આધાર રાખે છે? તો કે રંગ સંખ્યા એ રંગસૂત્રની લંબાઈ ઉપર આધાર રાખે છે. અને આ જે સ્વસ્તિક ચોકડી છે એ જનીનોની અદલાબદલી જે થાય છે આ ચોકડી જેટલા ભાગમાં છે એટલા ભાગમાં જ જનીન જે છે એની અદલાબદલી થાય છે, ચોકડીવાળા ભાગમાં થાય છે, બાકી ક્યાંય થતી નથી. ચલો, ત્રીજી ચોથા પછી પાંચમી જે અવસ્થા છે પૂર્વાવસ્થા 1 માટેની આપણે ભણી રહ્યા છીએ. પૂર્વાવસ્થા 1 એની અવસ્થા છેલ્લી ડાયકાઇનેસિસ છે. સમજીએ ડાયકાઇનેસિસ છે એની અંદર શું થશે? તો પહેલા તો રંગસૂત્રિકા જે છે બંને એ અલગ પડે છે. બંને રંગસૂત્રો છે એ અલગ પડે છે. સાથે સાથે જે જનીન મટીરીયલ બદલાણું હતું એ જનીન મટીરીયલ અદલાબદલીથી એ પણ પોતે જાતે અલગ પડે છે, બરાબર. જો અહીંયા આપણને લાગે છે, જોવા મળે છે લીલું છે આ રંગસૂત્ર, એના પર લાલ રંગનું જનનદ્રવ્ય, એટલે લાલ રંગનું રંગસૂત્ર છે, એનું લાલ જનનદ્રવ્ય અહીંયા આવી ગયું છે અને અહીંયા જોડાણ હતા ત્યારે. એવી રીતના અહીંયા લાલ રંગસૂત્રિકા છે જેના પર લીલા રંગનું જનનદ્રવ્ય આવ્યું છે, જે આ લીલા રંગના રંગસૂત્ર ઉપરથી ત્યાં આવ્યું છે. ખેંચાઈ ગયા છે અને અલગ પડવાની ક્રિયા જે છે આપણને ડાયકાઇનેસિસની અંદર જોવા મળે છે, બરાબર. સાથે સાથે અહીંયા જો બે તારાકેન્દ્ર જે છે એ તારાકેન્દ્ર પણ પોતાની એક અવસ્થા જે છે એ નિશ્ચિત જગ્યાએ સ્થાયી થઈ જશે. અહીંયા એક તારાકેન્દ્ર છે ને આ એક તારાકેન્દ્ર અહીંયા છે. હવે આપણને તારાકેન્દ્રનું કાર્ય જે છે સમ વિભાજનની અંદર ભણ્યા હતા. કોને એનું કાર્ય શું? રંગસૂત્રને ખેંચી અલગ પાડવાનું કાર્ય જે છે એ તારાકેન્દ્રનું છે, બરાબર. સેન્ટ્રોમિયર સાથે કાઇનેટોકોર્સ આવેલા હોય ઉપર, એની સાથે તારાકેન્દ્રમાંથી સમજો કે આ રીતના કવક તંતુ જોડાઈ જશે, અહીંયાથી અહીંયા જોડાય, સમજો કે અહીંયા જોડાશે ને છૂટા પાડવાનું કામ જે છે રંગસૂત્રોમાંથી બે સેન્ટ્રોમિયર બનાવવાનું કામ છે એ તારાકેન્દ્રનું છે. પણ એ આપણે આ અવસ્થામાં નથી ભણવાનું. અત્યારે આપણે શું કે તારાકેન્દ્ર છે એ પોતાની એક મૂળ અવસ્થા જે છે ચોક્કસ સ્થાન છે ત્યાં સ્થાયી થઈ જશે કાઇનેટોકોર તબક્કાની અંદર, સોરી ડાયકાઇનેસિસ તબક્કાની અંદર, બરાબર. અને અહીંયા જો કોષ કેન્દ્ર પટલ છે એ ડેશ ડેશ સ્વરૂપે દેખાડેલું છે. એનો મતલબ કે કોષ કેન્દ્ર પટલ છે એ કોષ કેન્દ્ર પટલ ધીમે ધીમે તૂટવા લાગે છે. આગળ આપણે સમ વિભાજનની અંદર પણ આવ્યું તો કે પૂર્વાવસ્થા, તમે વિચારો સમ વિભાજનની પૂર્વાવસ્થામાં પહેલી જે અવસ્થા છે પૂર્વાવસ્થા, એની અંદર આ એક લક્ષણ હતું કે પૂર્વાવસ્થામાં કોષ કેન્દ્ર પટલ હોય એ તૂટેલું હોય છે, ધીમે ધીમે વિઘટન થવા લાગે છે. કોષ કેન્દ્ર પટલ ધીમે ધીમે વિઘટન થવા લાગે છે. આ સમ વિભાજનની પૂર્વાવસ્થામાં મેં ટોપિક તમને કીધું એવું ને એવું અહીંયા થાય છે, ચાલે છે પૂર્વાવસ્થા, બરાબર.
પણ એના કેટલાક તબક્કા છે. છેલ્લો તબક્કો લઈએ તો ત્યારે પણ એની કોષ કેન્દ્ર પટલ છે ધીમે ધીમે વિઘટન થઈ જશે. દરેક જે નિકાઓની અંદર હશે એ પણ વિઘટન થઈ જશે. બરાબર. ચલો તો આટલા ટોપિક યાદ રાખીએ. કોષ કેન્દ્ર પટલ છે ધીમે ધીમે વિઘટન થશે. કોષ કેન્દ્ર છે ધીમે ધીમે વિઘટન થઈ જશે. પછીથી રંગસૂત્રો છે અને સૂત્રાપળોને તૂટવાની જે ક્રિયા છે એ બધી હવે આગળ ભાજનાવસ્થા, ભાજંતર અવસ્થા અને અંત્યાવસ્થા એની અંદર તૂટવાની ક્રિયા આગળ આપણે સમજવાની છે. બરાબર. ચલો તો આના જે પોઈન્ટ છે આપણે મૂલ્ય છે એ પ્રમાણે તમે બાજુમાં લખી નાખજો. બરાબર. અહીંયા પોઈન્ટ લખી નાખજો. ફરીથી એકવાર બોલી દઉં છું. તારા કેન્દ્ર જે છે એ પોતાનું એક ચોક્કસ સ્થાન જે છે ત્યાં આવી જશે. રંગસૂત્ર છે એકબીજાથી છૂટા પડી જાય છે, ખેંચાઈ જાય છે, છૂટા પડી જાય છે. બરાબર. અને જનીન જે છે એ પોતાના એક નિશ્ચિત રંગસૂત્રમાં આવી જાય છે, અદલા બદલી થઈ જાય છે. જનીન કોષ કેન્દ્ર પટલ છે એ તૂટવા લાગે છે, વિઘટન થઈ જાય છે. દરેક અંગિકાઓ છે એ પણ વિઘટન થઈ જાય છે. હવે આની અંદરથી પ્રશ્નો કેવા પૂછાય છે તો એ તમે થોડી જાણ કરી દો. તો આપણને જો ડાયરેક્ટ પૂછાય પાતળી ધ્રુવીય રચના અથવા તો અમ્લીય જે રચના છે કઈ અવસ્થામાં જોવા મળે તો લેપ્ટોકેમ. આપણને પૂછાય સાયનેપિસિસ જે છે એ કઈ પ્રક્રિયામાં થાય છે, કયા તબક્કામાં થાય છે તો ઝાયગોટ. તો કયા પ્રકારમાં થાય છે? પૂર્વાવસ્થા વર્ગના ઝાયગોટમાં થાય છે. જીપરની માફક આગળ વધતી હોય પ્રક્રિયા એ કયા તબક્કામાં થાય છે તો ઝાયગોટની અવસ્થામાં. એકબીજાની નજીક આવવાની ક્રિયા જે છે રંગસૂત્રોની એ કયા તબક્કામાં થાય છે તો ઝાયગોટમાં. આ બધા પ્રશ્નો પૂછું છું. એક માર્કના બને છે વૈકલ્પિકમાં. વ્યતિકરણની પ્રક્રિયા છે એ ક્યાં થાય છે તો પેકેટિંગમાં થાય છે. વ્યતિકરણની પ્રક્રિયામાં શું થાય છે? જનીન છે અને અદલા બદલી થવાની જે ક્રિયા છે ને વ્યતિકરણ કહેવામાં આવે છે. કયું ઉત્સેચક જે છે નિયંત્રણ કરે છે તેનું કોઈ ખાસ યાદ રાખવું જોઈએ. રીકોમ્બિનેશન ઉત્સેચક જે છે નિયંત્રણ કરે છે, યાદ રાખવું જોઈએ. ડિપ્લોટિન અવસ્થા છે તો ડિપ્લોટિન અવસ્થાની અંદર જો આ અહીંયા ધ્યાન પર આપણને અહીંયા જે છે દ્વિસૂત્રીય રચના કહેવાય. ઝાયગોટમાં ચતુસૂત્રી લાગે હોય ખરી પણ દેખાતી નથી એટલે ત્યાં આપણે દેખાતી નથી સ્પષ્ટ પણ એવું એના માટે એક પોઈન્ટ બને. અને પેકેટિંગમાં સ્પષ્ટ કરે દેખાય છે ચતુસૂત્રી. ડિપ્લોટિન છે તેમાં એકદમ એકબીજા ખસી જશે અને ખસી જાય અને જે ચોકડી ગુણાકાર છે, ચોકડી જે બને છે જ્યાં જમીન અદલા બદલી થઈ હોય છે એ ચોકડી પૂરતી થઈ હોય છે, બાકી ક્યાંય થતી નથી. આ ચોકડીનો ભાગ છે જ્યાં જમીન અદલા બદલી થાય છે જેને સ્વસ્તિક ચોકડી કહેવામાં આવે છે. સ્વસ્તિક ચાર રસ્તા અમદાવાદના છે એ નહીં. બરાબર. ચલો સ્વસ્તિક ચોકડી. સ્વસ્તિક ચોકડી કેવી બને? આમ બને તો પછી લાંબો રચના બને. તે કોના પર આધાર છે? રંગસૂત્રની લંબાઈ પર આધાર છે. બરાબર. તો આ રીતના આપણે જોઈએ જેની અંદર છેલ્લે ડાયકાઇનેસિસ. તારા કેન્દ્ર અલગ પડશે, કોષ કેન્દ્ર પર વિઘટન થશે. દરેક રંગસૂત્ર જે છે અલગ થવાની ક્રિયા થાય છે. બરાબર. સરસ મજાનો આપણે ટોપિક આજે ભણવા છીએ. પૂર્વાવસ્થા આવતી વખતે આપણે ભાજનાવસ્થા, ભાજનાવસ્થા, અંત્યાવસ્થા સરસ મજાની રીતે સમજવાનું છે. અહીંયા આપણે બધું જ જે છે કમ્પ્લીટ એનું લખાણ અને આકૃતિ વ્યવસ્થિત સ્પષ્ટપણે દોરીએ કારણ કે આ ચેપ્ટર છે આપણા માટે 12મા માટે પણ અગત્યનું છે. ચલો ઘરમાં રહો ને સુરક્ષિત રહો અને તૈયારી સારામાં સારી કરો.